રોજ રોહનના ઘરે તેને ટ્યુશન આપવા માટે જતી હતી. ચોમાસાનો સમય હતો અને રોહનના ઘરે પણ કોઈ નહોતું. તે એકલો હતો અને હું પણ એકલી હતી. અને પછી અમે ભણવાનું છોડીને એવી રમતે ચડી ગયા કે વાત ન પૂછો. ચાલો હું તમને પહેલેથી વાત કરું. મિત્રો, મને આજે પણ બરાબર યાદ છે જ્યારે હું રોહનના ઘરે ટ્યુશન લેવા જતી હતી. તે સમયે ખૂબ જ અલગ અને સારો હતો. એક દિવસની વાત છે. હું રોજની જેમ રોહનના ઘરે તેને ટ્યુશન આપવા માટે ગઈ. ત્યારે મોસમ થોડોક વિચિત્ર હતું. મને લાગતું હતું કે થોડી વારમાં વરસાદ આવશે અને ઠંડી ઠંડી હવા પણ આવી રહી હતી. થોડી વાર પછી અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. વરસાદ એટલો ભયંકર પડી રહ્યો હતો કે બહાર નીકળવું મુશ્કેલ હતું. મિત્રો, મને ચિંતા થવા લાગી કે હવે હું ઘરે કેમ જઈશ. ત્યાં અચાનક રોહનના ઘરનો ફોન વાગ્યો. તે મારા પપ્પાનો ફોન હતો. મારા પપ્પાએ કહ્યું કે આજે પ્રીતિને તારા ઘરે જ રોકી લેજે. રોહને કહ્યું, હા અંકલ. મારા પપ્પાને ખબર હતી કે આજે રોહનના ઘરે પણ કોઈ નથી. મારા પપ્પાને તે વાત પણ ન જણાવી અને મને પોતાના ઘરે રોકી લીધી. મને થોડું અજીબ લાગી રહ્યું હતું કારણ કે હું પહેલી વખત તેના ઘરે આ રીતે રોકાઈ હતી. થોડી વાર પછી રોહને બંને માટે ગરમા ગરમ ચા બનાવી અને મને કહ્યું, મેડમ, તમે આરામથી બેસો. આપણે બંને વરસાદ બંધ થાય તેની રાહ જોઈશું. પણ વરસાદ રોકાય એવું મને લાગતું નહોતું. હવે રાત થવા લાગી હતી ત્યારે રોહને કહી, ચાલુ કંઈક સારું જમવાનું બનાવીએ. અમે બંનેએ કિચનમાં જઈ નૂડલ્સ બનાવ્યા અને બંને સાથે ખાધા. ખાતા ખાતા ઘણી બધી વાતો કરી. મને લાગ્યું કે હવે અમારી દોસ્તી જામી રહી છે. અમે બંને નાનપણથી મિત્રો હતા અને અમે તે નાનપણની વાતો કરી રહ્યા હતા. થોડી વાર પછી રોહને કહ્યું, ચાલો કંઈક રમત રમીએ. તેણે લૂડો રમવા માટે ફોન બહાર કાઢ્યો અને અમે બંને રમવા લાગ્યા. રમતા રમતા અમારા બંનેની મશ્કરી પણ શરૂ હતી. તે મને વારંવાર અવનવી જગ્યાએ ટચ કરીને તંગ કરી રહ્યો હતો અને મને ખીજવવાનો કોઈ મોકો છોડતો નહોતો. આખું ઘર અમારા હસવાના અવાજથી ગુંજી રહ્યું હતું. અડધી રાત થઈ ગઈ હતી અને હું થાકી ગઈ હતી. માટે એક ચાદર લાવ્યો અને ઓશીકો આપીને મને કહ્યું, તમે આરામ કરો. હું બીજા રૂમમાં જઈને સૂઈ જાઉં છું. પરંતુ મને નીંદર નહોતી આવી રહી. મેં તેને બોલાવ્યો, રોહન, મને નીંદર નથી આવી રહી. ચાલ આપણે બંને બેસીને વાતો કરીએ. તે મારી બાજુમાં આવીને બેસી ગયો અને અમે બંને વાતો કરવા લાગ્યા. રોહને અચાનક મને કહ્યું, પ્રીતિ, તને ખબર છે, નાનપણમાં હું તને પસંદ કરતો હતો. અમારા બંનેની વાતો ચાલી રહી હતી ત્યાં અચાનક લાઇટ જતી રહી. આખા ઘરમાં અંધારું થઈ ગયું અને વરસાદનો અવાજ સાથે સાથે વીજળીનો ગબડાટ ખૂબ જ આવી રહ્યો હતો. રોહને મીણબત્તી ચલાવી થોડુંક અંજવાળું કર્યું. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. તેણે કહ્યું, મેડમ, ડરવાની જરૂર નથી. હું તમારી સાથે છું. હું તેની વાત સાંભળીને ધીમે ધીમે વરસાદ ઓછો થવા લાગ્યો અને મને પૂછ્યું, પ્રીતિ, તારું સપનું શું છે? મેં કહ્યું, હું મારા માતા પિતાનું નામ એક દિવસ રોશન કરીશ. એવું મારું સપનું છે અને હું પોતાને સાબિત કરીશ. રોહન બોલ્યો, મને ભરોસો છે કે તું તારું સપનું જરૂર પૂરું કરીશ. મેં તેને પૂછ્યું, રોહન, તારું સપનું શું છે? તેણે હસતા હસતા કહ્યું, મારું સપનું છે કે હું હંમેશા મારા નજીકના લોકોને ખુશ કરું અને ખાસ કરીને તમને. હું ચૂપ થઈ ગઈ. હવે મારા દિલની ધડકન તેજ થઈ ગઈ હતી. પછી અમને એવું લાગ્યું કે હવે સૂઈ જવું જોઈએ. હું મારા રૂમમાં જતી રહી અને રોહન પોતાના રૂમમાં જતો રહ્યો. મને આખી રાત નીંદર ન આવી. હું બસ તેને વિશે વિચારતી રહી. સવારે જ્યારે હું ઉઠી ત્યારે રોહન ચા બનાવી રહ્યો હતો અને તેણે કહ્યું કે હવે વાતાવરણ સારું થઈ ગયું છે, તમે ઘરે જઈ શકો છો. મેં તેને કહ્યું, હા, પણ મને આ રાત હંમેશા યાદ રહેશે. જ્યારે હું ઘરે આવી ત્યારે પણ હું તે રાતના વિચારો કરતી હતી. રોહન મારા દિલમાંથી અને મારા વિચારમાંથી જવાનું નામ નહોતો લેતો. આ એક વિચિત્ર અનુભવ હતો. શું આ દોસ્તી હતી કે પછી તેનાથી પણ આગળ? હું સ્વીકારવાથી ડરી રહી હતી. થોડા દિવસ સુધી મેં તેની સાથે સંપર્ક ન કર્યો. અમે બંને ટ્યુશનના બહાને મળતા હતા, પણ સામાન્ય વાત થતી હતી. હું તેની સાથે નજર નહોતી મેળવી શકતી.
એક દિવસ રોહને મને પૂછ્યું, પ્રિયા શું થયું? તું મારી સાથે વાત કેમ નથી કરતી? મેં તેની સામે જોયું અને કહ્યું, રોહન, બધું બરાબર છે, પરંતુ મારો અવાજ ગભરાયેલો હતો. તે મારી નજીક આવ્યો અને બોલ્યો, મને ખબર છે કંઈક વાત તો છે જ, કે તું મને કહેવા નથી માંગતી. તો તું મને નહીં કરા તો કોને કરીશ? હું થોડી વાર માટે ચૂપ રહી. પછી હિંમત ભેગી કરી અને રોહનને કહ્યું, જ્યારે હું તારા ઘરે રોકાઈ હતી ત્યારે મને ખૂબ સારું લાગ્યું, પણ હવે હું સમજી નથી શકતી કે આ દોસ્તી છે કે પછી તેનાથી વધારે. મેં ઘણો વિચાર કર્યો. આટલું કહેતા તે મારો અવાજ ઊભી થઈ ગઈ. પ્રવાહને મારી સામું જોયું. તેની આંખોમાં એક અજીબ ચમક હતી અને તે મુસ્કુરાતા બોલ્યો, પ્રીતિ, હું પણ ઘણા સમયથી આ વિચારી રહ્યો છું, પરંતુ મને કહેવાનો મોકો નથી મળતો. તું મારા માટે એક દોસ્ત નથી, પણ તેનાથી પણ વધારા છો. તેની વાત સાંભળીને હું થોડી વાર માટે હેરાન થઈ ગઈ કે મને સમજવામાં નહોતું આવતું કે હું તેને શું કહું, પરંતુ મારા દિલની અંદર એક ઠંડક હતી. મને લાગ્યું કે મારા મનનું બોજ બધો ઉતરી ગયો છે. મેં તેને ધીરેથી કહ્યું, તો આપણે હવે શું કરશું? તેણે હસતા હસતા કહ્યું, પ્રીતિ, આપણે તે જ કરશું જે આપણને સારું લાગે. કોઈ ઉતાવળ નથી. આપણે બંને એકબીજાનો સાથ નિભાવશું. તેની વાત સાંભળી મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે દિવસે અમારા સંબંધની દિશા બદલાઈ ગઈ. હવે ટ્યુશન ફક્ત ભણવાનું બહાનું હતું. અમે બંનેએ અમારા સંબંધને સમય આપ્યો, એકબીજાને બરાબર સમજ્યા. તે રાત અમારા જીવનની સૌથી ખૂબસૂરત રાત હતી. અમારા બંનેની દોસ્તી એક નવા સંબંધ ઉપર જઈને ઊભી હતી. ટ્યુશન તો ફક્ત એક બહાનું હતું, પરંતુ તેની પાછળની કહાની બીજી જ હતી. હું રોજ તેની રાહ જોતી. એક દિવસ રોહને કહ્યું, પ્રીતિ, શું તે વિચાર્યું છે કે આપણે બંને આ જ રીતે સાથે રહીશું? તો જિંદગી કેટલી ખૂબસૂરત હશે. હું તેની વાત સાંભળીને હસવા લાગી અને કહ્યું, રોહન, જિંદગી ત્યારે ખૂબસૂરત થશે જ્યારે તું મારી સાથે હશે. અમારી વાતો હવે ઘણા બધા સપનાને જન્મ આપી રહી હતી. ધીરે ધીરે અમારી વચ્ચેની વાતો અમારા પરિવારમાં પણ ખબર પડી ગઈ. મારા મમ્મી પપ્પા પહેલેથી જ રોહનને પસંદ કરતા હતા અને રોહનના પરિવારે પણ મને પોતાની દીકરી જેમ સાચવતા હતા. એક દિવસ રોહને મને બગીચાની અંદર બોલાવી અને કહ્યું, પ્રીતિ, હું તને કંઈક કહેવા માંગુ છું. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, તારો સાથ મારી જિંદગી માટે જરૂરી છે. શું તું મારી જિંદગીની અંદર આવવા માટે તૈયાર છો? તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને ધીમેથી કહ્યું, તું મારા માટે એક માણસને પણ મારો વિશ્વાસ છે, મારો સહારો છો અને હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું. અમે બંને પોતપોતાના ઘરે વાત જણાવી અને પરિવાર પણ અમારા સંબંધને સ્વીકારી લીધો. થોડા સમય પછી અમારા બંનેની સગાઈ થઈ ગઈ. એક દિવસ હું તેની સાથે ઊભી રહી ત્યારે મને તે વરસાદની રાત ફરીવાર યાદ આવી. અમે બંનેએ નક્કી કર્યું કે લગ્ન પહેલા અમે પોતપોતાના ભણતર અને જીવન ઉપર ધ્યાન આપશું, જેથી કરીને આગળ જતા કોઈ તકલીફ ન થાય. થોડા સમય પછી રોહનને એક મોટી કંપનીમાં નોકરી લાગી ગઈ અને હું પણ સ્કૂલની અંદર ટીચરની નોકરી કરવા લાગી. મિત્રો, આ નાની એવી લવ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ. આવજો મિત્રો.